Very good morning to all. First 5 points were discussed in our last session. So today I will continue with the sixth point, that is determinants of supply. એવા ફેક્ટર્સ કે જે કોઈ પણ કોમોડિટીની સપ્લાયને ડિટરમાઇન કરે છે, એને અફેક્ટ કરે છે. સો ધ સિક્સ્થ પોઈન્ટ ઇઝ ટેકનોલોજી. Definitely technology affects the supply of the commodity. Recently you have seen that industrial progress, development in the industries sector. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં એટલી બધી પ્રોગ્રેસ અને ડેવલપમેન્ટ થઈ ગયું છે કે કન્ટિન્યુઅસલી ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સનું પ્રોડક્શન છે એ પણ ઇન્ક્રીઝ થાય છે અને એની સાથે એનું સપ્લાય પણ ઇન્ક્રીઝ થાય છે. સે ફોર એક્ઝામ્પલ, rapid advance of the science and technology, new inventions, researches, adoption of the improved techniques of production, improvement in the efficiency of the labors, all these factors, because of all these factors, production in the industrial goods is considerably increased, and ultimately because of this the supply of the industrial goods also increases. તમે જુઓ કે સાયન્સ અને ટેકનોલોજીમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે, ઇન્વેન્શન કેટલા થાય છે, કેટલા રિસર્ચિસ છે, નવી નવી ટેકનિક્સ બધા જ ઇમ્પ્રૂવ અડોપ્ટ કરવા માંડ્યા છે. હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે પ્લાન્ટ હોય ને એમાં મોસ્ટ ઓફ ધ વર્ક, મેજોરિટી પ્રોસેસ છે ને એ ઓટોમેટિક છે, એટલે એનાથી શું થશે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન ડિક્રીઝ થઈ જાય છે અને અલ્ટિમેટલી સારું લાર્જ ક્વોન્ટિટીમાં પ્રોડક્શન છે એ પોસિબલ થાય છે. સો because of the advancement of the technology, supply of the industrial goods increases. The next determinant is improvement in the means of transport and communication. Yes, products along with the production, transportation and communication facilities are also important. જેટલું ઇમ્પોર્ટન્ટ પ્રોડક્શન છે ને એટલું જ ઇમ્પોર્ટન્ટ એનું ટ્રાન્સપોર્ટેશન અને પ્રોપર કમ્યુનિકેશન છે. બિકોઝ પ્રોડક્શન તો થઈ ગયું, પણ જ્યાં સુધી આપણે એને ડિસ્ટ્રીબ્યુટ નહીં કરીએ બિટવીન ડિફરન્ટ રિજન્સ, ત્યાં સુધી એ માર્કેટમાં સેલ કેવી રીતે થશે? સપ્લાય છે એ આપણે પ્રોપર વેમાં કરવું પડે. પણ હવે શું થાય છે કે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે એ એટલી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે, કમ્યુનિકેશન જો હવે છે ને આ બધું નેટવર્કિંગ એટલું સરસ થઈ ગયું છે કે તમે ઇઝીલી both the parties can easily communicate with each other, and cheap and speedy transportation facility is available to the producers કે ઓછા પૈસામાં તમે બહુ ઝડપથી તમે કોઈ પણ કોમોડિટીનું પ્રોડક્શન છે એને ટ્રાન્સપોર્ટ કરી શકો છો. એવા એરિયામાં કે જ્યાં કોઈ કોમોડિટીની સ્કેરસિટી છે ત્યાંથી સ્કેરસિટી છે એવા એરિયામાં જો તમારે જ્યાં ખૂબ પ્રોડક્શન થાય છે ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરવું હોય તો ઇઝીલી કરી શકો છો. તમને ખ્યાલ હોય તો એવી ઘણી બધી પ્રોડક્ટ્સ છે કે જે આપણા સ્ટેટમાં પ્રોડ્યુસ નથી થતી, બટ વી આર ઇમ્પોર્ટિંગ ઇટ ફ્રોમ ધ અનધર સ્ટેટ ઓર ફ્રોમ ધ અનધર કન્ટ્રી, બટ ઇટ ઇઝ વેરી ઇઝી. આપણે ફોરેનથી પણ એટલું ઇમ્પોર્ટ કરીએ છીએ, સામે આપણે એટલું એક્સપોર્ટ પણ કરીએ છીએ. એવી ઘણી બધી વસ્તુઓ છે. મેં તમને આસામમાં ટીનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ટી છે એ આસામમાં બહુ સારી પ્રોડ્યુસ થાય છે બિકોઝ ઓફ ધ વેધર ઓફ ધ આસામ, એટલે ત્યાં કેરળનું વેધર છે એ એને સૂટ કરે છે, તો ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ, ઇઝીલી ટ્રાન્સપોર્ટ થઈ જાય છે. સો because of the improvement in the means of transportation and communication, we can easily distribute the goods from the areas of plenty to the areas of scarcity and between the different regions of the country, and ultimately supply increases. એટલે આવા બધા ગુડ્સની સપ્લાય છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે આવી બધી ફેસિલિટીઝને કારણે. The eighth point is political conditions. Yes, it also affects the supply. You know what? Political stability is required. કોઈ પણ કન્ટ્રીમાં જો પોલિટિકલ સ્ટેબિલિટી હશે ને તો એની સાથે એનો લો એન્ડ ઓર્ડર છે, સિક્યોરિટી ઓફ લાઈફ છે, પ્રોપર્ટી છે, આ બધું ઇઝીલી મેન્ટેન થશે. કારણ કે જો પોલિટિકલ કન્ડિશન્સ, પોલિટિકલ પાર્ટીઝમાં ચેન્જીસ આવે ને તો એની સાથે પોતાના નવા રૂલ્સ આવે. જો આખું તમારું પોલિટિક્સ ચેન્જ થાય ને કન્ટ્રીનું તો નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇમ્પ્લિમેન્ટ થાય, નવા લો એન્ડ ઓર્ડર આવે, તો આ બધાને લીધે છે ને એક અનસ્ટેબલ એટમોસ્ફિયર થઈ જાય. સો to create a favorable atmosphere, political stability is required for the industrialists to set up the production and start new concerns. એટલે ઇન્ડસ્ટ્રીઝ માટે પોલિટિકલ સ્ટેબિલિટી છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ જો
પોલિટિકલ સ્ટેબિલિટી જ ન હોય તો દર થોડા ટાઈમે રૂલ્સ ચેન્જ થાય, ટેક્સીસના રેટ્સ ચેન્જ થાય, સબસિડીઝમાં ચેન્જ થાય, પરમિશન્સને એ બધું ડિફિકલ્ટ થાય. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. So it means that if there is a stability in the political condition at that time, it will lead to increase in the production and ultimately it will also increase the supply. But on the other hand, if there is political instability, breakdown of the law and order, insecurity of the life and property, then it will create chaotic condition in the country and ultimately it will discourage ન્યૂ ઇન્વેસ્ટર્સ. જે નવા ઇન્વેસ્ટમેન્ટ થવાના છે ને, હવે કોઈ પછી વિલિંગલી કરશે જ નહીં ઇન્વેસ્ટમેન્ટ, ડીમોટિવેટ થઈ જાય કે નહીં, હવે ડિસ્કરેજ થઈ જશે. કારણ કે જો કન્ટ્રીમાં કોઈ જાતની સ્ટેબિલિટી જ ન હોય અને તમે ક્રોર્સ ઓફ રૂપીઝનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો એમાંથી તમને રિટર્ન કેટલું મળશે એ ખ્યાલ જ નહીં હોય. એટલે this is important that the political condition in the country should be stable. So all this would naturally affect the supply. એટલે જો પોલિટિકલ સ્ટેબિલિટી હશે તો સપ્લાય ઇન્ક્રીઝ થશે અને ઇનસ્ટેબિલિટી હશે તો સપ્લાય છે એ ડિક્રીઝ થશે. The next and the last determinant of supply is taxes and subsidies. An increase in the rates of taxation. જો taxes increase થાય ને, say for example excise duty છે, it will lead to increase the cost of production and it will adversely affect the production and supply. Tax rate increase થાય તો તમારે એટલી કોસ્ટ ઇન્ક્રીઝ થઈ ગઈ તો સપ્લાય શું થશે? ડિક્રીઝ થશે. એટલે એ આઉટપુટ અને સપ્લાય ઉપર એડવર્સલી અફેક્ટ કરે. બટ ઇન્ક્રીઝ ઇન ધ ઇમ્પોર્ટ ડ્યુટી બાય રિસ્ટ્રિક્ટિંગ ધ સપ્લાય ઓફ ધ ફોરેન ગુડ્સ. જુઓ, ઘણીવાર એવું ગવર્મેન્ટ કરતી હોય છે કે ફોરેનમાંથી આપણે જે ગુડ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ ને એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દે કે હવે એનાથી વધારે તમે ઇમ્પોર્ટ કરી શકો નહીં. તો જો તમે ફોરેનથી ઇમ્પોર્ટ ન કરી શકો તો તમારી પાસે ઓપ્શન શું છે? ડોમેસ્ટિક પ્રોડક્શન. તમે તમારી કન્ટ્રીમાં જ પ્રોડક્શન કરો. સો રિસ્ટ્રિક્શન ઓન ધ ઇમ્પોર્ટ એન્ડ increase in the imports duty will lead to increase the domestic production and it will increase the supply of those goods which we are now not importing from the another country. તમે બીજી કન્ટ્રીમાંથી અહીંયા ગુડ્સ લઈ આવો ને તો એની ઉપર તમારે ઇમ્પોર્ટ ડ્યુટી પે કરવી પડે. પણ જો ગવર્મેન્ટ ઇમ્પોર્ટ ડ્યુટી ઇન્ક્રીઝ કરી દે તો તમારી કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય તો તમે ઇમ્પોર્ટ કરશો જ નહીં. બીજું, એની સાથે જો ઇમ્પોર્ટ ઉપર જ રિસ્ટ્રિક્શન મૂકી દે કે આનાથી વધારે તમે ઇમ્પોર્ટ નહીં કરી શકો, પણ સામે કન્ટ્રીમાં ડિમાન્ડ તો હાઈ છે, તો આવા ટાઈમે શું થશે કે ડોમેસ્ટિક પ્રોડક્શન છે ને એને એન્કરેજમેન્ટ મળશે અને એવા ગુડ્સ કે જે ઇમ્પોર્ટ કરતા હતા એનું હવે આપણે આપણી કન્ટ્રીમાં જ પ્રોડક્શન કરશું. સેમ વે સબસિડીઝ ગિવન બાય ધ ગવર્મેન્ટ to some industrial units will encourage them to increase the production and to increase the supply. ગવર્મેન્ટ છે ને ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝને સબસિડીઝ પ્રોવાઈડ કરે છે. જો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે ને એ કોઈ પણ કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ થાય ને એટલે એની સામે કેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, ઇન્કમ જનરેટ થાય. ઇન્કમ જનરેટ થાય તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રૂવ થાય. તો ગવર્મેન્ટ છે ને એ આવી બધી ઇન્ડસ્ટ્રીઝને સબસિડીઝ પ્રોવાઈડ કરે છે ટુ એન્કરેજ ધેમ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન. ઇફ દે વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન દે હેવ ટુ એમ્પ્લોય ન્યૂ લેબર્સ એન્ડ ઇફ દે એમ્પ્લોય ન્યૂ એમ્પ્લોઈઝ એટલે નવા એમ્પ્લોઈઝને રિક્રુટ કરશે તો એ લોકોની ઇન્કમ જનરેટ થશે તો કન્ટ્રીની નેશનલ ઇન્કમ છે એ પણ ઇન્ક્રીઝ થાય. સો ધીઝ આર ધ ડિટર્મિનન્ટ્સ, 9 determinants of the supply. These are the factors which directly or indirectly affects the supply of certain commodities or services. Now the next point is changes in the supply. Yes, changes in the quantity of a commodity supplied as a result of changes in its price is known as the extension or contraction of supply. કોઈ પણ કોમોડિટીની સપ્લાયમાં એની પ્રાઇઝના કારણે ચેન્જ આવે ને એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ નોન એઝ એક્સટેન્શન ઓર કોન્ટ્રેક્શન ઓફ ધ સપ્લાય. એક્સટેન્શન એટલે વધવું અને કોન્ટ્રેક્ટ થવું એટલે ઘટવું. So in other words, when the supply of a commodity increases due to increase in its price or decreases because of the decrease in the price, this is known as the extension or contraction of the supply. So in extension or contraction of the supply is always because of the changes in the price. It means
When price increases, supply also increases, and when price decreases, supply decreases. It is known as the extension or contraction of supply. Now let us understand the extension and contraction of supply with the help of this table. First of all, we have a price and then quantity supplied. આપણે અહીંયા છે ને કોમ્બિનેશન લીધા છે. When price is ₹5, at that time quantity supplied is 100 units. When price is ₹4, quantity supplied decreases to 80. એટલે જો price decrease થઈ તો supply પણ decrease થઈ, તો આને શું કહેવાય? Contraction of supply. But when price increases to 6, supply also increases from 80 to 150 units. So it is known as the extension of supply. એટલે અહીંયા છે ને આપણે કોમ્બિનેશન, એટલે ફર્સ્ટ કોમ્બિનેશન શું છે? જ્યારે પ્રાઇસ 50 છે ત્યારે સપ્લાય 100, તો A અને B. સેકન્ડમાં શું થયું? પ્રાઇસ 4 તો સપ્લાય 80, એટલે C and D. And when price 6, at that time supply 125. So this combination is E and F. Now let us understand this with the help of diagram. On x-axis you can see quantity supplied is there, and on y-axis there is a price. હવે જ્યારે પ્રાઇસ A છે ત્યારે સપ્લાય B છે, જ્યારે પ્રાઇસ C છે ત્યારે સપ્લાય D છે, અને જ્યારે પ્રાઇસ E છે ત્યારે સપ્લાય F છે. તો આ બધા પોઈન્ટ્સને કનેક્ટ કરીએ તો આપણને એક અપવર્ડ સ્લોપિંગ કર્વ મળે છે, વિચ ઇઝ શોન બાય ધીસ ડોટેડ લાઇન SS. SS ઇઝ ધ સપ્લાય કર્વ. હવે પહેલાં જુઓ તમે, પ્રાઇસ 5 હતી, દેટ ઇઝ AB કોમ્બિનેશન, એમાંથી પ્રાઇસ ડિક્રીઝ થઈ જાય છે તો સપ્લાય પણ ડિક્રીઝ થઈ જાય છે, દેટ ઇઝ CD કોમ્બિનેશન. એટલે ABમાંથી જ્યારે કોમ્બિનેશન CD આવી જાય છે તો સપ્લાય ડિક્રીઝ થાય છે. સો ઇટ ઇઝ નોન એઝ ધ contraction of supply. And when price increases, supply also increases. It is known as the extension of supply, that is from AB to EF upward side shift થાય છે અને ઓલું downward side, sorry, shift નથી થતું પણ extend થાય છે અને contract થાય છે. But one more important thing I want to tell you is that કે જ્યારે એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન હશે ને ત્યારે સેમ સપ્લાય કર્વ ઉપર યુ કેન આઈડેન્ટિફાય ધ ઇફેક્ટ. જો આપણે આવું ડિમાન્ડમાં પણ જોયું હતું, એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ધ સપ્લાય વી કેન અન્ડરસ્ટેન્ડ ઓન ધ સેમ સપ્લાય કર્વ. એટલે જ્યારે સપ્લાય એક્સટેન્ડ થશે તો સપ્લાય કર્વ રાઇટ સાઈડ જશે, અને કોન્ટ્રેક્ટ થશે તો એ લેફ્ટ સાઈડ જશે. સો ઇટ ઇઝ ધ એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ધ સપ્લાય. A change in the quantity of a commodity supplied is always not because of the price but due to changes in the other factor also. હવે એ તો આપણને ખબર જ છે, આપણે હમણાં જ જોયા કે પ્રાઇસ સિવાય એવા ઘણા બધા ફેક્ટર્સ છે which are responsible to make changes in the supply of the commodity. Now, which we have already discussed is known as the increase or decrease in supply. Yes, other than price, કોઈ પણ ફેક્ટર્સને લીધે સપ્લાયમાં ચેન્જ આવે ને, એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ નોન એઝ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધ સપ્લાય. In other words, increase in the supply means that at the same price more quantity of a commodity is offered for sale, or the same quantity is offered for sale at a lower price. એટલે અહીંયા એવું કહે છે કે જ્યારે પ્રાઇસ એઝ ઇટ ઇઝ છે પણ બીજા બધા ફેક્ટર્સને લીધે સેમ કોમોડિટીની સપ્લાયમાં ચેન્જ આવે ને, એટલે ત્યારે આપણે એને ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન સપ્લાય તરીકે કન્સિડર કરી શકીએ. તો ઇન્ક્રીઝ ઇન સપ્લાય મીન્સ વોટ? સેમ પ્રાઇસ ઉપર વધારે ક્વોન્ટિટી સપ્લાય થશે, અને ડિક્રીઝ ઇન સપ્લાય મીન્સ સેમ પ્રાઇસ ઉપર ઓછી ક્વોન્ટિટી સપ્લાય થશે. You can see in this table that price is constant at ₹5. First of all, quantity supplied was 100 units, and after that quantity supplied increases to 125 units. હવે આ કોઈ પણ ફેક્ટરને લીધે હોઈ શકે. પ્રાઇસ એઝ ઇટ ઇઝ છે પણ એની સપ્લાયમાં ઇન્ક્રીઝ થયું છે. એ આગળ આપણે જેટલા પણ ફેક્ટર્સ સ્ટડી કર્યા, 9 ફેક્ટર્સ, એમાંથી કોઈ પણ રીઝન હોઈ શકે વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ઇન્ક્રીઝ ઇન ધ સપ્લાય ઇન સ્પાઇટ ઓફ એટ ધ સેમ પ્રાઇસ. નાઉ યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ. હવે પહેલાં આપણે છે ને ઇન્ક્રીઝ ઇન સપ્લાયનો આપણે ડાયાગ્રામ જોઈએ છીએ. જો પ્રાઇસ સેમ છે પણ સપ્લાય 100માંથી 125 થઈ, તો આ ઇન્ક્રીઝ ઇન સપ્લાયનો કેસ છે. સો સી, on x axis there is quantity supplied and on y axis there is price.
SS is the original supply curve and S dash is the new supply curve. When price is OA, at that time quantity supplied is OB. Now we know that price remains same, but in spite of that quantity supplied increases from OB to OC, that is from 100 to 125. એટલે 100 યુનિટ્સ ને B કોમ્બિનેશન લીધું છે અને 125 ને C નામ આપ્યું છે. પ્રાઇસ તો છે એ એટલે ₹5 એઝ ઇટ ઇઝ છે. એટલે જુઓ ₹5 એ ક્વોન્ટિટી સપ્લાઈડ છે એ OB માંથી ઇન્ક્રીઝ થઈને OC થઈ ગઈ. હવે પ્રાઇસ એટલી ને એટલી છે પણ સપ્લાય ઇન્ક્રીઝ થાય તો આપણને નવો સપ્લાય કર્વ મળે છે. જુઓ that is shown by S dash. So when at the same price quantity supplied increases, the supply curve will shift to the right. supply curve છે એ right side shift થઈ જશે એટલે આપણને એક ન્યૂ સપ્લાય કર્વ મળ્યો S dash. સમજાય છે? સેમ પ્રાઇસ ઉપર જ્યારે ક્વોન્ટિટી સપ્લાઈડ ઇન્ક્રીઝ થાય તો સપ્લાય કર્વ છે એ રાઇટ સાઇડ શિફ્ટ થાય. નાઉ સેમ વે હવે આપણે ડિક્રીઝ ઇન સપ્લાય જોઈએ. ડિક્રીઝ ઇન સપ્લાય મીન્સ વોટ? એટ ધ સેમ પ્રાઇસ લેસ ક્વોન્ટિટી ઇઝ ઓફર્ડ ફોર સેલ. એટલે પ્રાઇસ એટલી ને એટલી જ રહેશે પણ ક્વોન્ટિટી સપ્લાઈડ છે ને એ ડિક્રીઝ થઈ જશે. હવે એની માટે કોઈ પણ ફેક્ટર રિસ્પોન્સિબલ હોઈ શકે, બટ આપણે ટેબલમાં જોઈએ પ્રાઇસ છે ઇટ ઇઝ સેમ એઝ ₹5. ક્વોન્ટિટી સપ્લાઈડ છે એ પહેલાં 100 યુનિટ્સ છે અને પછી એ ડિક્રીઝ થઈને 80 યુનિટ્સ થઈ જાય છે, વિચ ઇઝ શોન બાય B and C રિસ્પેક્ટિવલી. એટલે પ્રાઇસ છે એ એટ ₹5, B એટલે 100 યુનિટ્સ અને C એટલે 80 યુનિટ્સ. હવે જો પ્રાઇસ જ્યારે 5 હતી ત્યારે ઓરિજિનલ ક્વોન્ટિટી ડિમાન્ડ 100 યુનિટ્સ. એટલે વેન પ્રાઇસ ઇઝ OA એટ ધેટ ટાઈમ ક્વોન્ટિટી સપ્લાઈડ ઇઝ OB. તમને ડાયાગ્રામમાં દેખાય છે. તો એના ઉપરથી આપણને એક અપવર્ડ સ્લોપિંગ કર્વ મળે છે SS, દેટ ઇઝ ધ ઓરિજિનલ સપ્લાય કર્વ. બટ નાવ at the same price OA, quantity supplied decreases from OB to OC, which is shown by dotted line. We will get the new supply curve, which is shown by S dash, which means that when at the same price quantity supplied decreases, the supply curve will shift to the left side. અહીંયા તમે જુઓ SS છે ને એમાંથી લેફ્ટ સાઈડ આપણને એક S dash નવો સપ્લાય કર્વ મળ્યો. શું કામ? બિકોઝ સેમ પ્રાઇઝે ક્વોન્ટિટી સપ્લાઈડ શું થઈ ગઈ? ડિક્રીઝ થઈ ગઈ. સો ઇટ ઇઝ નોન એઝ ધ ડિક્રીઝ ઇન ધ સપ્લાય. એટલે આપણે અહીંયા અત્યારે બે વસ્તુ જોઈએ. પહેલાં આપણે શું જોયું? એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ધ સપ્લાય કર્વ, રાઈટ? Then increase in the supply, then decrease in the supply. So in short, we can say that in case of extension or contraction of supply curve remains the same, which means that there is no shift in the supply curve. Whatever the movements that takes place on the same supply curve. એટલે જ્યારે એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન હશે ને ત્યારે સપ્લાય કર્વ સેમ જ હશે, સેમ સપ્લાય કર્વ ઉપર મૂવમેન્ટ થશે. બટ વેન there is increase or decrease in the supply curve, it will implies shift in the supply curve either to the left side or to the right side. અગેન આઈ એમ ટેલિંગ યુ, જ્યારે એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન હશે ને ત્યારે સપ્લાયમાં જે ચેન્જીસ થાય છે ને એ મૂવમેન્ટ સેમ સપ્લાય કર્વ ઉપર આપણે સ્ટડી કરી શકીએ. બટ જ્યારે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થશે ને ઇન ધ સપ્લાય, એટ ધેટ ટાઈમ સપ્લાય કર્વ છે એ શિફ્ટ થશે, કાં તો લેફ્ટ સાઈડ શિફ્ટ થશે જો ડિક્રીઝ થશે તો, અને ઇન્ક્રીઝ થશે તો એ રાઇટ સાઈડ શિફ્ટ થશે. સો આઈ હોપ નાઉ યુ આર ક્લિયર વિથ. So our next topic is elasticity of supply. Before starting this topic, I want to tell you that I think I told you previously કે આપણે એક ચેપ્ટર નીકળી ગયું છે, that is elasticity of demand. પણ એ ચેપ્ટર અહીંયા એવું કર્યું છે નવા સિલેબસમાં કે elasticity of demandનું ચેપ્ટર છે ને એ theories of demandમાં મર્જ કરી દીધું છે. સો from the next session I am going to start
ધ ચેપ્ટર ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં એની ટાઈપ્સ, એના ફેક્ટર્સ અફેક્ટિંગ અને એનું પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ, એ બધું હું તમને નેક્સ્ટ સેશનમાં સમજાવીશ. નેક્સ્ટ સેશનથી આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ ડિટેલમાં સ્ટાર્ટ કરશું. સો અત્યારે આપણે ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય. સો અગેન રિમેમ્બર વન થિંગ કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું ચેપ્ટર નીકળ્યું નથી, એ આમાં ઇન્ક્લુડ જ થઈ ગયું છે, એટલે આખું એને થોડું લેન્ધી છે. 3 ટાઈપ્સ છે: પ્રાઇસ ઇલાસ્ટિસિટી, ઇન્કમ ઇલાસ્ટિસિટી એન્ડ ક્રોસ ઇલાસ્ટિસિટી. એટલે એ આપણે હવેના ચેપ્ટરમાં ડિસ્કસ કરશું. સો ટુડે ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય. As per the law of supply, you know that with the increase in the price, supply increases, and with the decrease in the price, supply decreases when other things remaining constant. You know that કે પ્રાઇસ અને સપ્લાય વચ્ચે પોઝિટિવ રિલેશનશિપ છે. ઇટ મીન્સ પ્રાઇસ ઇન્ક્રીઝિસ, સપ્લાય ઇન્ક્રીઝિસ, પ્રાઇસ ડિક્રીઝિસ, સપ્લાય ડિક્રીઝિસ વેન અધર થિંગ્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ. આ અધર થિંગ્સ ક્યાં છે એ પણ આપણે ડિસ્કસ કરી લીધું છે. નાઉ ધ રેટ એટ વિચ or to the extent to which the supply of a commodity changes to a change in the price is known as the elasticity of supply. હવે તમને ખ્યાલ જ છે કે પ્રાઇસની સાથે સપ્લાય ચેન્જ થાય છે, પણ કેટલી પ્રાઇસ ચેન્જ થાય તો એની સામે સપ્લાયમાં કેટલો ચેન્જ આવે છે, દેટ ઇઝ નોન એઝ ધ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય. નાવ વી વિલ ફાઇન્ડ આઉટ ધ પ્રપોર્શન, એટલે કેટલા રેટથી પ્રાઇસ ચેન્જ થઈ તો એની સામે કેટલા રેટથી સપ્લાય ચેન્જ થઈ, એન્ડ દેટ થિંગ ઇઝ નોન એઝ ધ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય. નાવ ધ ફર્સ્ટ ઇઝ ઇલાસ્ટિક સપ્લાય. હવે ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય છે એમાં 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ ઇઝ ઇલાસ્ટિક સપ્લાય એન્ડ ધ સેકન્ડ ઇઝ inelastic supply. Now, the supply of any commodity is said to be elastic when there is a small change in the price brings about an appreciable change in the supply of the commodity is known as elastic supply. It means price માં small change હોય તો supply માં considerable change, એટલે પ્રાઇસ સાવ થોડી પણ ચેન્જ ડિક્રીઝ થશે ને તો સપ્લાય ખૂબ વધારે પ્રપોર્શનથી ડિક્રીઝ થઈ જશે. એટલે પ્રાઇસમાં સ્લાઇટલી રિડક્શન હશે ને તો સપ્લાયમાં એપ્રિશિએબલ રિડક્શન થશે, એન્ડ ધીસ ઇઝ નોન એઝ ધ ઇલાસ્ટિક સપ્લાય. સે ફોર એક્ઝામ્પલ, એઝ અ રિઝલ્ટ ઓફ અ સ્લાઇટ ફોલ, મેં તમને કીધું ઇન ધ, એટલે કદાચ એવું બને કે પ્રાઇસ છે એ સ્લાઇટલી ઇન્ક્રીઝ થાય તો સપ્લાયમાં કન્સિડરેબલ ઇન્ક્રીઝ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ ધ ઇલાસ્ટિક સપ્લાય. We can understand this with the help of this illustration. First of all, price is there and quantity supplied. When price is ₹5, quantity supplied is 100 units. When price decreases to 4.75, quantity supplied decreases to 70 units. જો પ્રાઇસમાં ખાલી 0.25નું જ રિડક્શન આપ્યું અને ક્વોન્ટિટી સપ્લાયડ છે એ 30 યુનિટ્સથી ડિક્રીઝ થઈ ગઈ. હવે પ્રાઇસ જ્યારે 4.75માંથી 5.30 એટલે સાવ માઇનર ઇન્ક્રીઝ થયું ને તો ક્વોન્ટિટી સપ્લાયડ સીધી 70 યુનિટ્સમાંથી 125 યુનિટ્સ થઈ જાય છે. ઇટ મીન્સ સ્મોલ ચેન્જ ઇન પ્રાઇસ બટ લાર્જ ચેન્જ ઇન સપ્લાય. પ્રાઇસમાં સાવ થોડો ચેન્જ થશે પણ સપ્લાયમાં છે એ કન્સિડરેબલ ચેન્જ આવશે. ધીસ ઇઝ નોન એઝ ધ ઇલાસ્ટિક સપ્લાય. નાવ યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ, on x-axis there is quantity supplied and on y-axis there is price. હવે આપણે છે ને આને કોમ્બિનેશનથી સમજીએ. ABC અને ACE અને DBF. એટલે જ્યારે ક્વોન્ટિટી સપ્લાયડ OD છે, જ્યારે પ્રાઇસ OC છે ત્યારે ક્વોન્ટિટી સપ્લાયડ OD છે. જ્યારે પ્રાઇસ OA છે ત્યારે ક્વોન્ટિટી સપ્લાયડ OB છે, અને જ્યારે પ્રાઇસ OE છે એટ ધેટ ટાઈમ ક્વોન્ટિટી સપ્લાયડ ઇઝ OF. એટલે અહીંયા આપણે આવી રીતે કોમ્બિનેશનથી સમજીએ કે પ્રાઇસ જ્યારે 5 છે ત્યારે ક્વોન્ટિટી સપ્લાયડ 100 યુનિટ્સ, એટલે OA પ્રાઇસ છે ને એ ₹5 છે અને OB ક્વોન્ટિટી સપ્લાયડ એટલે 100 યુનિટ્સ. નાવ when price decreases from OA to OC, that is from 5 to 4.75, quantity supplied increases to OB. And when price increases to OE, that is
to 5.30 at that time quantity supplied increases to OF. એટલે આ બધા પોઈન્ટ્સને કનેક્ટ કરીએ તો આપણને એક અપવર્ડ સ્લોપિંગ સપ્લાય કર્વ મળે છે which is shown by SS. So it is the case of the elastic supply કે price decrease થશે તો supply પણ decrease થશે, price increase થશે તો supply પણ increase થશે. પણ અહીંયા થાય છે શું કે પ્રાઇસમાં સ્મોલ ચેન્જ થાય છે પણ સપ્લાયમાં લાર્જ ચેન્જ આવે છે. That is why it is the case of elastic supply. Now the second case is of inelastic supply. આ બીજી ટાઈપ છે. હવે inelastic supply શું છે? Now when a considerable change in the price brings about only a slight change in the supply of the commodity, at that time it is known as inelastic supply. એટલે અહીંયા શું થશે? Large change in price but small change in supply. So it is known as the inelastic supply. એટલે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસમાં સાવ લાર્જ પ્રપોર્શનેટ ચેન્જ આવશે પણ એની સપ્લાયમાં તો સાવ સ્લાઇટ ચેન્જ જ આવે છે. સે ફોર એક્ઝામ્પલ, because of the substantial increase or fall in the price of a commodity, there is only a slight rise or fall in the supply of commodity. So in this table you can see that price is 5, then it decreases to 3.50 and that it increases to 6.25. એટલે જ્યારે પ્રાઇસ 5 રૂપીસ છે ત્યારે ક્વોન્ટિટી સપ્લાઇડ 100 યુનિટ્સ છે પણ જ્યારે પ્રાઇસ ડિક્રીઝ થઈને 5માંથી 3.50 થઈ જાય છે તો ક્વોન્ટિટી સપ્લાઇડ છે એ ડિક્રીઝ 15 યુનિટ્સથી ડિક્રીઝ થઈને 85 યુનિટ્સ થઈ જાય છે. એટલે જો અહીંયા પ્રાઇસમાં તો ઘણું રિડક્શન આવ્યું પણ સામે ક્વોન્ટિટી સપ્લાઇડમાં સાવ ઓછું રિડક્શન આવ્યું. પછી શું થાય છે? પ્રાઇસ ઇન્ક્રીઝ થઈને 6.25 થઈ જાય છે તો પણ ક્વોન્ટિટી સપ્લાઇડ છે એ ખાલી 110 યુનિટ્સથી જ ઇન્ક્રીઝ થઈ જાય છે. સો યુ કેન સી ઇન ધીસ ટેબલ દેટ પ્રાઇસમાં ઘણું બધું વેરિએશન છે પણ ક્વોન્ટિટી સપ્લાઇડમાં સાવ ઓછું વેરિએશન છે. સો સેમ વે વી વિલ ગેટ ધ ન્યૂ કર્વ, that is on x axis there is quantity supplied and on y axis there is price. When price is OA, at that time quantity supplied is OB, but when price decreases from OA to OC, that is from 5 to 3.50, at that time quantity supplied decreases from OB to OD, that is to 85 units. But when price increases to OD, that is to 6.25, quantity supplied decreases from OE, quantity supplies increases to OE, that is 110 units. એટલે અહીંયા શું બતાવ્યું કે પ્રાઇસમાં ઘણું બધું વેરિએશન આવ્યું પણ સામે એની સપ્લાયમાં એટલું વેરિએશન આવ્યું નહીં. સો ઇટ ઇઝ ધ કેસ ઓફ ધ inelastic supply. સો I hope now you are clear with this. અહીંયા આપણે લો ઓફ સપ્લાય કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે. હવે લો ઓફ ડિમાન્ડ હું સ્ટાર્ટ કરીશ. લો ઓફ ડિમાન્ડનો મિનિંગ નહીં તો આપણે સમજી ગયા છીએ, રાઈટ? લો ઓફ ડિમાન્ડમાં ડિટર્મિનન્ટ્સ ઓફ ધ લો ઓફ ડિમાન્ડ છે, ફેક્ટર્સ અફેક્ટિંગ છે એ પણ સમજી ગયા છીએ, રેશનલ અઝમ્પશન્સ ઓફ ધ લો ઓફ ડિમાન્ડ. પણ હવે આપણે ખાલી એના ફેક્ટર્સ છે, બીજું ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો મિનિંગ સમજવાનો છે અને ફેક્ટર્સ અફેક્ટિંગ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે એક આખું અલગથી ચેપ્ટર જ હું દેટ ઇઝ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ હું નેક્સ્ટ ચેપ્ટરમાં સ્ટાર્ટ કરીશ. અને એ ચેપ્ટર છે એ આપણા સિલેબસનું લાસ્ટ ચેપ્ટર છે, દેટ ઇઝ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. અગેન ઇટ ઇઝ નોટ એક્સ્ટ્રા, આ એક કોઈ નવું ચેપ્ટર નથી, આમાં ઇન્ક્લુડેડ જ છે પણ હું આખું અલગથી સમજાવીશ એટલે તમને બધા પોઈન્ટ્સ ઇઝીલી સમજાઈ જાય. સો ટોટલ 4 યુનિટ્સ છે એમાંથી આપણું આ લાસ્ટ યુનિટ છે એ ચાલુ છે, દેટ ઇઝ થિયરી ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. હવે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો કન્સેપ્ટ ચાલુ કમ્પ્લીટ થઈ જાય એન્ડ આફ્ટર દેટ વી વિલ બી ડન વિથ અવર syllabus. Thank you very much. See you all in the next session.